જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડ્રીપ પાઇપ ચોરીનો બંડલો નંગ 10 સાથે એક ઇસમને પકડી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો ડ્રીપ પાઇપ ચોરીનો ગુનો સાબરકાંઠા એસઓજીએ ડિટેક્ટ કર્યો હતો। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠા નાઓએ સૂચના મુજબ એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટર લગત કામગીરી તથા જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા બાબતે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેસરસિંહ નંબર 519 તથા નિકુંજકુમાર નરસિંહભાઈ નંબર 900 નાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકત અન્વયે એક ઇસમ પાસેથી ચોરીના ડ્રીપ પાઇપના બંડલ 10 કિંમત ₹40,000 તથા સીએનજી રિક્ષા કિંમત ₹1,50,000 મળી કુલ કિંમત ₹1,90,000નો મુદ્દામાલ કબજે લઈ પકડી અટક કરી જાદર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારું સુપ્રત કરવામાં આવેલ છે। આબિદ બુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।